સુરત શહેરમાં મોન્સૂનની શરૂઆત સાથે જ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની પોલ ખુલી ગઈ છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને ડબોલી વિસ્તારની હરિદર્શન સોસાયટીમાં વરસાદ બાદ રસ્તાઓ અને ઘરની બહાર પાણી ભરાતા સ્થાનિક રહીશો સહિત વિદ્યાર્થીઓ અને નોકરિયાત લોકોને પણ મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું। શહેરમાં મોન્સૂનની શરૂઆત સાથે જ સુરત મહાનગરપાલિકા દ્વારા મોન્સૂન પૂર્વે તૈયારીના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે। પહેલા જ વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં ડબોલી વિસ્તારની હરિદર્શન સોસાયટી ખાસ કરીને ગંભીર અસરગ્રસ્ત બની છે। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર ભારે વરસાદ બાદ સોસાયટીના રસ્તાઓ અને ઘરોની આગળ ભારે માત્રામાં પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન ચાલકો, સ્કૂલના બાળકો અને નોકરી પર જતા લોકો મુશ્કેલીમાં મુકાયા। શહેરના અન્ય વિસ્તારોમાં પણ સમાન સ્થિતિ જોવા મળી। શહેરના પશ્ચિમ વિસ્તાર, લિંબાયત અને વેડરોડ વિસ્તારમાં પણ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે।